આપણે આ બાળકો જે અહીંયા ભણે છે, કઈ રીતે શું શું એક્ટિવિટીઝ કરે છે, આ શાળાની શું વિશેષતાઓ છે, એ અહીંયા જે સતત 24 કલાક રહી બાળકોની વચ્ચે જ અને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, આવા સ્કૂલના જે આચાર્ય છે આદરણીય શ્રી દિનેશભાઈ, એમને હું આમંત્રિત કરું છું શાળાનો સંક્ષિપ્ત અહેવાલ એની વિશેષતાઓ રજૂ કરી અને પછી આ શાળાઓની પ્રવૃત્તિઓમાં જે આગળ વધ્યા છે એવા સિલેક્ટેડ 10 વિદ્યાર્થીઓને ઇનામ માટેનો કાર્યક્રમ એ આગળ વધારશે. આદરણીય શ્રી દિનેશભાઈ. હરિઓમ. પહેલા તો તમને પ્રશ્ન રૂપે કહું કે આપણા બાળકો આ શાળામાં ભણે છે એને તો બધાને ખ્યાલ છે, પણ ઘણા વાલીઓ એવા પણ છે કે જે અહીંયા બાળકો એના અભ્યાસ નથી કરતા, તો એને શાળા વિશે વધારે ખ્યાલ ન હોય. તો પ્રશ્ન રૂપે તમને કહું કે ભાઈ આપણી એને એવો પ્રશ્ન થાય કે ભાઈ અમે અમારા બાળકોને આ શાળામાં શા માટે મોકલીએ, તો એના કારણો કહું છું. તો તમને પહેલો પ્રશ્ન થાય કે ભાઈ શાળાનું શેડ્યુલ શું હોય છે, શું સમય હશે. આપણું આ ગુરુકુળ 7:30 થી 1 વાગ્યા સુધી કન્ટિન્યુ કાર્યરત છે. બાળક જ્યારે શાળાએ આવે છે સવારે, ત્યારે પહેલું કામ એ પીપળાને, સૂર્યને અને તુલસીને અર્ધ્ય આપવાનું કરે છે. ત્યાર પછી પ્રાર્થના થાય છે, શિક્ષણનો કાર્યક્રમ. કોઈ પણ શાળામાં બપોરની સંધ્યા નહીં થતી હોય, પણ આપણા ગુરુકુળની અંદર બપોરની સંધ્યા પણ બાળકો કરે છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે અહીંયા ટ્યુશનની પણ વ્યવસ્થા છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ ત્રિકાળ સંધ્યા કરે છે. આ પ્રકારનું શાળાનું શેડ્યુલ છે. બીજો તમને પ્રશ્ન એવો થાય કે શાળામાં ભાઈ શિક્ષણ કેવું હશે, હું મારા બાળકોને 2026 થી અહીંયા મોકલું તો એવું શું છે કે ભાઈ હું અહીંયા એને અભ્યાસ માટે મોકલું, શિક્ષણ કેવું હશે. તો તમે જ અહીંયા ભણતા વાલીને પૂછી શકો છો કે કયા પ્રકારનું ભૌતિક જ્ઞાનની સાથે સાથે આધ્યાત્મિકતાને અનુરૂપ શિક્ષણ મળે છે. તમને એમ થાય કે ભાઈ ત્રીજો પ્રશ્ન કે ભાઈ ફીસ કેટલી હશે શાળાની. તો ગામમાં જે સેમેસ્ટરની ફીસ હોય છે એ ફીસ આપણે અહીંયા વાર્ષિક લઈએ છીએ, એટલે ખૂબ વ્યાજબી ફીમાં આપણા બાળકો છે એ શાળાની અંદર અભ્યાસ કરી શકે છે. કોઈ પણ પ્રવૃત્તિની આપણે વાલી પાસેથી એક્સ્ટ્રા ફીસ નથી લેતા. ગામમાં તમે જોયું હશે માર્શલ આર્ટનો ક્લાસ કરાવવો છે, ભાઈ એક્સ્ટ્રા ફીસ ભરો. એન્યુઅલ ફંક્શનમાં તમારા બાળકોને રાખવું છે, એની ફીસ અલગ થશે. તો આ પ્રકારના કેટલાય ચાર્જ છે એ ફીસની અંદર જોડી દેતા હોય છે અને આપણે પ્રેમથી ભરતા હોઈએ છીએ. ચોથો પ્રશ્ન એવો થાય તમને કે ભાઈ શાળામાં ગ્રાઉન્ડ છે તો એમાં કઈ પ્રવૃત્તિ થાય છે. ભાઈ ગ્રાઉન્ડ, આટલું વિશાળ ગ્રાઉન્ડ શાળાની લગભગ 90% સ્કૂલો પાસે નહીં હોય. ઘણી શાળા તો એવી હશે કે એના પગથિયા રોડ ઉપરથી સ્ટાર્ટ થતા હશે. આટલું વિશાળ કેમ્પસ બાળકોને શાળામાં મળ્યું છે, એના કારણે જ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બાળ પ્રતિભા ખોજ સ્પર્ધા હોય, SGFI ગેમ્સ હોય, ત્યાં રાજ્ય કક્ષા સુધી છોકરાઓ પહોંચ્યા છે. એના સન્માનનો કાર્યક્રમ પણ આના પછી જ છે. તમને પ્રશ્ન થાય કે ભાઈ બોર્ડનું રિઝલ્ટ કેવું આવતું હોય છે. મેઇન તો એ છે કે 10મા ધોરણ સુધીનું આપણું આ ગુરુકુળ છે, તો એનું રિઝલ્ટ કેવું છે. તમે ભણે છે જેના બાળકો એને ખબર છે કે છેલ્લા 2020 થી ગુરુકુળનું રિઝલ્ટ 10માનું 100% રહ્યું છે. અને સાથે ગયા વર્ષે 2025માં આપણા ધોરણ 10ના 17 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે 90 PR+ હતા. 92% સુધી આપણા વિદ્યાર્થીઓ બોર્ડમાં કવર કરે છે. તો શિક્ષણમાં લગભગ હું અહીંયા સવારે 7:30 થી સાંજે 8 કે 10 વાગ્યા સુધી સતત બાળકો સાથે હોઉં છું. એને જે પ્રકારનું અહીંયા માર્ગદર્શન મળે છે ને એમાં જે એક ગુણ લઈ આવે છે, બોર્ડમાં ટકા લઈ આવે છે, એ એના માટે ખૂબ મહત્વની વાત છે. પ્રશ્ન એમ થાય તમને કે ભાઈ શાળાની પરીક્ષા પદ્ધતિ કેવી હશે. ગામમાં ઘણી શાળામાં પરીક્ષા પદ્ધતિમાં શું છે, મને હમણાં અમારા ગણિતના સાહેબ કે સાહેબ હું બપોર પછી બીજી શાળામાં જાઉં છું, અહીંયા અમે આઈડિયલ પ્રકાશનની જે બુક્સ હોય છે એમાંથી ટીક કરાવી દેવામાં આવે કે ભાઈ પેપર 25 માર્ક્સનું વીકલી ટેસ્ટનું પેપર હશે તો એમાં આટલા સિલેક્ટેડ પ્રશ્ન, 20 માર્ક્સનું પેપર હોય તો 40 પ્રશ્ન ટીક કરાવી દે, આમાંથી જ પેપર હશે. આપણે એવું નથી. તમારા બાળકો વીકલી ટેસ્ટમાં જે 25 માંથી 22, 20 કે 15 લઈ આવે છે એ સ્વમૂલ્યાંકનથી લઈ આવે છે. ટીચર્સને પણ એ પેપરની ખબર નથી હોતી કે મારા વીકલી ટેસ્ટના કે રિવિઝન ટેસ્ટના કે ફાઇનલ પરીક્ષાના પેપરમાં શું પૂછ્યું હશે. તો મૂલ્યાંકન પદ્ધતિ અહીંયા તટસ્થ છે. આ શું કામ રાખ્યું છે? અમે પણ પેપર ટીચર્સ પાસે કઢાવી શકતા હતા, પણ નહીં, તો બાળકનું મૂલ્યાંકન છે એ વ્યવસ્થિત ન થાય એટલા માટે અત્યારથી એને થોડુંક હાર્ડ લાગશે, માર્ક ઓછા આવશે. તમને એમ લાગે 25 માંથી 10 માર્ક્સ આવ્યા, 12 આવ્યા, આ શાળા આપણે આવતા વર્ષે બદલી નાખી. નહીં, એ ભૂલમાં ન રહેતા મૂલ્યાંકન પદ્ધતિ અત્યારથી બાળકોને આવી કઠણ મળશે. પાછું જ્યારે પરીક્ષા દેવાતી હોય ત્યારે એક 5મા વાળો છોકરો બેઠો હોય, બીજીમાં 6ઠા વાળો, 7, 8, 9, 10,
એની બાજુમાં એના ધોરણનો કોઈ છોકરો આવતો જ નથી. આવી કઠણ મૂલ્યાંકન પદ્ધતિ ધોરણ 1 થી 10માં આપણે અહીંયા હાલમાં છે, ખાલી 10માં નહીં, 1 થી 10માં. પછી તમને બીજો પ્રશ્ન એવો થાય કે ભાઈ શાળામાં શિક્ષણ સાથે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળે છે? તમે જોવો જ છો, મને ઘણા સર કહેતા હોય, સાહેબ તમારી શાળામાં જે બાળકો જેટલા શાંત ચિત્તથી ને જે એકાગ્રતાથી ભણે છે ને જે ચંચળતાનો અભાવ છે ને એ ગામની સ્કૂલના બાળકોમાં બહુ ઓછું જોવા મળે છે. તો અહીંયા નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળે, આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ મળે, એના માટે ગીતાજી અને નૈતિક સંસ્કાર નામની પુસ્તકનું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે અને એનો શનિવારે તાસ ગોઠવવામાં આવે છે. અને દર વખતે તમારી જાણ માટે કે માતા પિતા પૂજન તો 14 ફેબ્રુઆરી એક દિવસ હોય, પરંતુ સદભાવના વૃદ્ધાશ્રમનું નામ તમે સાંભળ્યું હશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર ધોરણ 10ના, 8ના અને 9ના ત્રણેય ધોરણના બાળકોને લઈને અહીંયા વૃદ્ધોનું પૂજન કરવા જઈએ છીએ. ગયા વર્ષે અમારી પહેલી શરૂઆત હતી. એ 150 એવા વૃદ્ધ છે કે જેના માતા પિતા એને તરછોડી દીધા છે. આપણા શાળાના 45 બાળકોએ એનું પૂજન કર્યું અને એ જે ભાવનો માહોલ હતો, એ જેની આંખમાંથી આંસુ હતા, અમે જાતા હતા તો કહેતા હતા, ભાઈ તમે પાછા ક્યારે આવશો? ઘણા તો નંબર માંગતા હતા કે તમે ક્યારે આવશો? અને એના અગાસીના ચોથા માળથી અમારી ગાડી છે રોડ સુધી પહોંચી ગઈ, ત્યાં સુધી એ વૃદ્ધોએ જોયું. કારણ કે એના માતા પિતાને તો એના સંતાનોએ છોડી દીધા જ, પણ આપણા છોકરાઓનું જે પૂજન કર્યું ને એના હૃદયમાં ખૂબ લાગી આવ્યું કે સાહેબ તમે એકવાર નહીં, વર્ષમાં 4 વાર આવો. ફરીથી તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણી શાળામાં કયા પ્રકારના પર્વો ઉજવાતા હશે? હું તમને પ્રશ્ન રૂપે એટલા માટે કહું છું કે દરેક વાલીના મનમાં પ્રશ્ન હોય જ કે ભાઈ હું મારા બાળકને શાળા મૂકું તો શા માટે મૂકું, શા માટે મૂકું? તો એ પ્રશ્ન રૂપે જ તમને અત્યારે જણાવું છે. શાળામાં બીજો પ્રશ્ન તમને એમ થાય શાળામાં કયા પ્રકારના પર્વો ઉજવાય છે? તમારી હયાતીમાં જ છે. આપણે દર વર્ષે 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવીએ છીએ, 21 જૂને યોગ દિવસ ઉજવીએ છીએ, રક્ષાબંધનની ઉજવણી થાય છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ઉજવાય છે. શક્તિ વંદના કાર્યક્રમ લગભગ શાળાની કોઈ સ્કૂલોમાં નહીં ઉજવાતો હોય. છેલ્લા 4-5 વર્ષથી આ શક્તિ વંદના કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. આ શક્તિ વંદના શું છે? તમે જોતા હશો કે હું ઘણી વખત અહીંથી રાત્રે જાતો, દિવસની જાતો હોઉં તો અહીંયા આસપાસની કોલેજોમાંથી જે છોકરા જાતા હોય છે એ સિંગલ નથી હોતા. એ પાછળ કોઈને કોઈ હોય છે. કોણ હોય છે તમને ખબર છે? માતા પિતાને એમ છે મારો છોકરો છે અત્યારે તો XYZ સ્કૂલમાં ભણે છે કે કોલેજમાં ભણે છે. છોકરો કોલેજમાં નથી ભણતો, એ ન્યારી ડેમે અલગ પ્રકારના પાઠ ભણે છે. આ તમારી જાણ માટે, એટલા માટે જ બાપુજીએ માતા પિતા પૂજન દિવસ મૂક્યો છે. તો 14 ફેબ્રુઆરીએ માતા પિતા પૂજન દિવસ ઉજવીએ છીએ. શક્તિ વંદના કાર્યક્રમ છે ઉજવાય છે. દુર્ગાષ્ટમીના દિવસે નાની નાની બાળાઓ હોય છે, KG પહેલા બીજા ત્રીજા સુધીની, અને 8, 9, 10ના આપણા બાળકો છે એનું જ પૂજન કરીને સરસ મજાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. તુલસી પૂજન, માતા પિતા પૂજન, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, યોગ દિવસ, જન્માષ્ટમી, શિવરાત્રી, શિવપૂજન, આ બધા પર્વો છે એ સંસ્કૃતિને અનુરૂપ પર્વો છે ને આપણી શાળા દર વર્ષે ઉજવે છે, ભણે છે. એના વાલીઓને ખબર હશે. નેક્સ્ટ પ્રશ્ન તમને થાય, મને સમયનો ખ્યાલ જ છે છતાં પણ મારે વર્ષમાં એક વખત આ અહેવાલ આપવાનો છે, તમે બધા વર્ષમાં મને એક જ વાર મળવાના છો, એટલે કહી જ દઉં છું, કાંઈ બાકી નથી રાખતો. છેલ્લો પ્રશ્ન મારો એવો છે, તમને પ્રશ્ન થતો હોય કે ભાઈ શાળામાં વિદ્યાર્થી માટે કયા પ્રકારની સુવિધા છે? સુવિધા તો જોઈએ ને. આવડું મોટું વિશાળ કેમ્પસ છે, CCTV કેમેરાથી સજ્જ છે, બાળકોને RO પ્લાન્ટનું પાણી પીવા મળે છે, શાળામાં સોલર પેનલ ઉપલબ્ધ છે, બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ નથી મળતું, બાળકો માટે ખાસ 5 લેપટોપ વસાવ્યા છે. 5 લેપટોપ દ્વારા બાળકોને કમ્પ્યુટરનો એક ક્લાસ આપવામાં આવે છે. સ્માર્ટ ક્લાસની કમી હતી, ગયા વર્ષે અમે એ પણ પૂર્ણ કરી. વિશાળ મેદાન છે. આખા ગુરુકુળની અંદર કોઈ પણ લેપટોપને વાઈફાઈ થી સજ્જ કરવું હોય તો આખા ગુરુકુળમાં વાઈફાઈની સુવિધા છે. પ્લસ તમને બધાને પોસાય એવી ફીસ છે. ત્રિકાળ સંધ્યા છે એનો બાળકોને લાભ મળે છે. અને અમે આવતા વર્ષે એવો વિચાર છે કે આસપાસના વિદ્યાર્થીઓ માટે બપોર પછી જે ગામમાં ફીસ લેવાય છે એક વર્ષ મહિનાની 1500, 2000, ટ્યુશનની 500, 1000, નોર્મલ ફીમાં આપણે બપોર પછી આવતા વર્ષથી ટ્યુશન પણ બાળકોને પોસાય એવી ફીથી ચાલુ કરવાનો વિચાર છે. અને સૌથી વધુ કે અહીંયાનું નેચરલી વાતાવરણ છે એ બધાને આકર્ષે છે. અહીંયા કોઈ પણ આવે છે ને, કોઈ પણ વ્યક્તિ આવે ને એને હું પૂછું, સાહેબ શું છે, કેવું લાગ્યું તમને? સાહેબ તમારું અહીંયાનું નેચરલી વાતાવરણ છે ને એ બધું અમને બહુ ગમે છે. અને એમાં જે બાળકોનો વિકાસ થાય છે ને એના કારણે જ બાળકો જિલ્લા કક્ષા સુધી, રાજ્ય કક્ષા સુધી પહોંચે છે. વધારે સમય ન લેતા આપણે 10 વિદ્યાર્થીઓ એવા પસંદ કર્યા છે જેને આપણે સ્ટેજ પર સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે. એ વિદ્યાર્થીઓ જો પાછળ હોય તો આગળ આવી જશે.
હું જેવું નામ બોલું એમાં ફટાફટ આવશે, જેથી આપણો કાર્યક્રમ સમયે પૂર્ણ થઈ જાય. અને હજી એ કહી દઉં, કૃતિ બાકી છે હો. તમારી સામે જે પ્રસ્તુત થઈ નાના બાળકોની હતી. હજી તમે તમે જોયું હશે કે કરાટે છોકરા કરે છે. આપણી સ્કૂલની દીકરીઓ જે કરાટેનો પ્રોગ્રામ અહીંયા રજૂ કરશે એટલો જબરદસ્ત છે કે તમે તમારા મોબાઈલથી શૂટિંગ લેતા ભૂલી જશો, તમારું ધ્યાન એની સામે હશે. એ જ છોકરીઓએ નવદુર્ગા પૂજનની કૃતિ એવી જબરદસ્ત કરી છે કે ઈ જોવામાં તમે ભાન ભૂલી જશો. ખરેખર આપણા નાના 8, 9, 10, 7, 8, 9 ના વિદ્યાર્થી આવો પ્રોગ્રામ, સ્ટેજ પ્રોગ્રામ કરી શકે? તો સમય ન લેતા ધોરણ 10 ના એ 5 વિદ્યાર્થીઓ કે જે ગયા વર્ષે 90 PR પ્લસ હતા, 85 થી 92% સુધી બોર્ડ એક્ઝામ 2025 માં લાવ્યા છે, એ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું કે પાછળ હોય તો આગળ આવી જાય. અને મહેમાનોમાંથી પણ વિનંતી કે જેના હાથે નામ, જે મહેમાનો છે એમાં નામ બોલું છું. સંતોષભાઈ અમદાવાદ આશ્રમ સ્ટેજ પર આવી જશે. જગનિયંતભાઈ લુણાગરિયા આપણી શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અરવિંદભાઈ પરમાર આપણા અગ્રણી સેવાધારી. વિઠ્ઠલભાઈ બાઘલા જે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના છે. પ્રેમજીભાઈ સાવલિયા આપણી શાળાના જ છે. બાબરિયા સાહેબ, શ્રીમાળી સાહેબ, અશોક શ્રીમાળીજી અને રામભાઈ, આ બધા મહાનુભાવો સ્ટેજ પર આવી જાય. અને વિદ્યાર્થીઓને પણ વિનંતી કરું કે આગળ આવી જશે. કાટિયા ગાયત્રીબેન, પરમાર રમેશભાઈ સિંગાડા પણ આવી જશે. પરમાર મયુર, કડમી ભગીરથ, જીવાણી કિશન, ઘોડકિયા સંદીપ, આ વિદ્યાર્થીઓ છે એ સ્ટેજ પર જશે. આ ધોરણ 10 ના એ 5 વિદ્યાર્થીઓ છે કે જે ટોપ 5 હતા, એ જલ્દી આવશે અને પોતાનો પુરસ્કાર પ્રાપ્ત કરશે. ત્યાર પછી હું વિદ્યાર્થીના નામ બોલું છું, એ પણ જે આવી શક્યા હોય એ આગળ આવી જશે. એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. ગાયત્રી, કાટિયા ગાયત્રી, જેને 2025 બોર્ડ એક્ઝામ ની અંદર 92% પ્રાપ્ત કર્યા છે અને 97.64 PR સાથે શાળામાં ફર્સ્ટ આવેલ છે. કાટિયા ગાયત્રી બેન જે અત્યારે સાયન્સ 12 સાયન્સ ની અંદર સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસરત છે. પરમાર મયુર, એને કહું આવી જાય. શાળામાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરનાર પરમાર મયુર જે બોર્ડમાં 90% પ્રાપ્ત કરેલ છે. હાલ એ સાયન્સમાં આત્મીય સ્કૂલની અંદર અભ્યાસરત છે. ત્યાર પછી કડમી ભગીરથ, એ પણ 90% છે, પણ એમાં 1 માર્ક્સ, આમ પરમાર મયુર અને કડમી ભગીરથને ફક્ત 1 જ માર્ક્સનો ફરક છે. એક માર્ક્સના કારણે કડમી ભગીરથ છે એ 3જા નંબરે છે, મયુર છે એ 2જા નંબરે છે. એ પણ 90% છે એ પ્રાપ્ત કરે છે. 90 PR નહીં, 90%. ધોરણ 10 બોર્ડમાં શાળાના 4થા નંબરે આવનાર છે જીવાણી કિશન, કે જેને 87% પ્રાપ્ત કરી 4થો ક્રમ પ્રાપ્ત કરેલ છે. શાળામાં 5મા નંબરે આવતા વિદ્યાર્થી છે ધોળકિયા સંદીપ, જેને 85% પ્રાપ્ત કરેલ છે. હવે શાળાના એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે શાળામાં 2023માં, કોઈ 2020માં, કોઈ 2019માં હતા, એમાંથી કોઈ અત્યારે CA કરે છે, કોઈ MBBS કરે છે, કોઈ BMS કરે છે. તો એવા વિદ્યાર્થીઓ જે અત્યારે છે ઘણા બધા પણ હાજર છે, એને જો કહું કે આગળ આવી અને પોતાનો પુરસ્કાર પ્રાપ્ત કરે. કનૈયાલાલ ભાભોર કે જે 2023ની બેન્ચમાં 75% સાથે સ્કૂલમાં 4th નંબર હતો, જે અત્યારે BA MS ની અંદર રાજકોટની નામાંકિત કોલેજની અંદર અભ્યાસરત છે. થોડા ઝડપથી સ્ટેજ પર જાશું. ત્યાર પછી બીજા 2020ની અંદર ધોરણ 10 અહીંથી પાસ કરેલને સ્કૂલમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરનાર છે ગમારા ભાવના, કે જે અત્યારે હોમિયોપેથી ડોક્ટર BHMS ની અંદર કામદાર કોલેજમાં અભ્યાસરત છે. 3જા નંબરે છે આપણી શાળામાં 2023ની અંદર સ્કૂલમાં બોર્ડમાં 3rd નંબર પર અને હાલમાં CA નો અભ્યાસ કરતા કાટિયા ઉદયને વિનંતી કરું કે એ પણ સ્ટેજ પર આવી પોતાનો પુરસ્કાર પ્રાપ્ત કરે. 4થા સંઘાણી રોનક છે, જે હાલમાં જેનું PSI ની અંદર સિલેક્શન થયું છે, પણ કોઈ કારણોસર એને ખંભાળિયામાં મેડિકલ માટે જવાનું હતું, તે આવી શકેલ નથી.
અને છેલ્લા આપણા પાંચમા પ્રતિયોગી છે એ સુરાણી પાસવ છે, જે હાલ શાળામાં અભ્યાસરત છે અને તે લોક ગાયન સ્પર્ધા કલા મહાકુંભની લોક ગાયન સ્પર્ધાની અંદર તાલુકા ફર્સ્ટ, જિલ્લા ફર્સ્ટ, ઝોનમાં ફર્સ્ટ અને રાજ્ય કક્ષાએ 4th નંબર પ્રાપ્ત કરે છે. એ સુરાણી પાસવ જે આપણા ધોરણ 2 માં અભ્યાસ કરે છે એને વિનંતી કહું કે પોતાનો પુરસ્કાર પ્રાપ્ત કરે. જે નાના પણ ટેલેન્ટ બહુ છે એનામાં હો ભાઈ. શાળાનો વાર્ષિક અહેવાલ તમારી સામે રજૂ કર્યો. શાળાનું ઇનામ વિતરણ છે એ તમારી સામે જ 10 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. ત્યાર પછી આપણી કૃતિઓ બાકી છે, હજી આપણી કૃતિઓ બાકી છે. અને હવે તમારી પાસે જે કૃતિ સામે આવી રહી છે એ ધોરણ 5 થી 9 ની બહેનો છે. એ કૃતિઓ રજૂ કરે. મહેમાનોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે.